મોર્નિંગ દોસ્તો. હવે ગવર્મેન્ટના નિયમો બરાબર ને ધ્યાનમાં રાખતા આપણે એકચ્યુઅલી ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરવા પડે બરાબર. તો ઓનલાઈન ક્લાસીસ એટલા માટે આપણે ચાલુ કરીએ. આમ તો વેકેશનનો મોડ છે, તમારી બધાની ઈચ્છા એવી હોય કે આપણે અત્યારે ઓનલાઈન ક્લાસ જોવા પણ નથી. બટ રાજુ સરનો ઈચ્છા એવી છે કે જે ચેપ્ટર આપણું ચાલુ છે ને એ ચેપ્ટર આપણું કમ્પ્લીટલી પૂરું થાય ત્યાં સુધી આપણે ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવાનું બરાબર. તો આપણું ચેપ્ટર નંબર 3 ચાલે. ચેપ્ટર નંબર 3માં આપણે જે ટોપિક આજથી ચાલુ કરવાનો એ ચેપ્ટર નંબર 3નો મોસ્ટ આઈએમપી બરાબર. એમાંથી દરેક વખતે 4 માર્ક્સનું એક ક્વેશ્ચન પૂછાય. કેટલું પૂછાય છે? 4 માર્ક્સનો એક ક્વેશ્ચન આ ટોપિકમાં બરાબર. બીજું શું પૂછાય તો ચેપ્ટર 3 માંથી 3 or 4 MCQs હોય છે. તો આપણું આ ચેપ્ટર લગભગ 9 to 10 માર્ક્સનું થાય. કેટલા માર્ક્સનું થાય? 9 to 10 માર્ક્સનું. કેમ કે લગભગ એ 2 માર્ક્સનો ક્વેશ્ચન બી ત્યાં આવે. તો ટોટલ મિલા કે 10 થી 11 માર્ક્સ કે 9 થી 10 માર્ક્સ તમે વિચારો બરાબર. તો આ ચેપ્ટરને આપણે ગમે ત્યારે અધૂરું છોડી નાખીએ બરાબર. તો એટલા માટે તેને આપણે આ ચેપ્ટર પૂરું કરવાનું છે. અને આ કિર્ચોફના નિયમોનો જે ટોપિક છે એ આપણા ચેપ્ટરનો સૌથી છેલ્લો અને બહુ દાખલા બરાબર. અને એમાં જે ડિસ્ટન્સ રીજનાની થિયરી છે એટલું આપણે પૂરું કરવાનું છે બરાબર. હવે એ નિયમો જોઈએ એની પહેલા આપણે બે વસ્તુ સમજવાની છે. એકને કહેવાય જંકશન અને એકને કહેવાય લૂપ બરાબર. તો જંકશન શું થાય મિત્રો? તો રેલવે સ્ટેશન તમને બરાબર. અમદાવાદ રેલવે સ્ટેશનને જંકશન કહેવાય પણ મહેમદાવાદ રેલવે સ્ટેશનને જંકશન ના કહેવાય બરાબર. એના પાછળનું ફિઝિક્સનું અને રેલવેનું પણ એક નિયમ કે જે જગ્યા અથવા તો જે સ્ટેશન 2 કરતાં વધારે ટ્રેક ભેગા થતા બરાબર 2 કરતાં વધારે ટ્રેક ભેગા થતા હોય તો તેને જંકશન. 3 હોય તો ચાલે, 3 હોય તો ચાલે પણ 2 અને 2 થી ઓછા બરાબર આને જંકશન કહી શકાય. પણ હવે તમે કોઈ એક વિચારો તો મહેમદાબાદ જંકશન મહેમદાબાદ રેલવે સ્ટેશનનું આપણે નામ વિચારીએ તો ત્યાં શું થાય? એક ટ્રેક છે તે નડિયાદ બાજુ જાય અને બીજો ટ્રેક અમદાવાદ બાજુ જાય બરાબર. આ બાજુ અમદાવાદ છે, આ બાજુ શું છે? નડિયાદ છે બરાબર. તો આને શું કહેવાય? આને રેલવે સ્ટેશન. આને શું કહેવાય? એને જંકશન ના. સેમ આપણા ફિઝિક્સનું મેઇન શું છે ખબર છે? ફિઝિક્સમાં બી આવું લાગુ પડે છે કે ઘણી બધી સર્કિટ બરાબર. સર્કિટમાં શું થાય કે એક કરતાં વધારે ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ જગ્યા પરથી જોડેલા હોય અને આપણે ફિઝિક્સમાં શું ભણવાનું છે કે જેની અંદર રજિસ્ટર અને જેની અંદર બેટરી બધા આડાવડું બધાનું કોમ્બિનેશન્સ કરેલું હોય એના આપણે દાખલાઓ સોલ્વ કરવાના છે બરાબર. ઓકે, હવે શું થાય બરાબર? આ જંકશનમાં શું થાય? આ સ્થાનનો બિંદુ પી બરાબર. તો આ શું થાય? તો જો I1 I2 I3 આ બાજુ આવી તો આ ટોટલ શાખા શું છે બેટા? આ શાખા છે. તો એવું કહેવાય કે બ્રાન્ચ છે. હવે બ્રાન્ચમાં શું થાય? કાં તો પ્રવાહ આવી રીતના અંદર તરફ આવતો અથવા તો પ્રવાહ બહાર તરફ જતો. કોઈ પણ પોસિબિલિટી શકે છે બરાબર. આપણે રાખવું બરાબર. તો પ્રવાહ અંદર આવતો હોય તો શું થતું હોય? બહાર જતું હોય. પણ કામનું શું છે? 2 કરતાં વધારે તો તેને શું કહેવાય? જંકશન. તો તેને શું કહેવાય? જંકશન કહેવાય. અને તેના પરથી કિર્ચોફનો પ્રથમ નિયમ છે જંકશનનો નિયમ જે આપણે જોઈએ બરાબર. પછી બીજું છે લૂપ. હવે લૂપમાં શું થાય બેટા? જો કે ધારો કે તમારા માટે એક સર્કિટ આવેલું બરાબર. ધારો કે આ છે આપણો બરાબર. આ બાજુ આપણે બેટરી લગાવી દઈએ છીએ, આ બાજુ કંઈ એક બીજો ઉપર અને આ બાજુ કંઈ એક કેપેસિટર આપણે લગાવીએ. કેમ કે આખો આપણને ખબર છે આ છે કેપેસિટર અને આ છે 10 વોલ્ટની બેટરી બરાબર. આનું મૂલ્ય ધારો કે 10 ઓહ્મ છે અને આનું મૂલ્ય ધારો કે 3 ઓહ્મ છે. તો અહીંયા જો આ બેટરીનું પોઝિટિવ થયું ત્યાંથી આવ્યું અને વિદ્યુત પ્રવાહ આખો પ્રવાહ કરી અને ફરી બેટરી સુધી આવે છે બરાબર. તો આપણે એક લૂપ બનાવે. આપણે શું બનાવતા રહ્યા કે લૂપ બનાવતા અને લૂપ કહેવાય બરાબર. બીજું શું છે? ધારો કે આવી રીતના હોય આ છે એક અવરોધ, આ છે બેટરી, ફરી એક અવરોધ અને આ છે બિંદુ P અને બિંદુ A. આને લૂપ ના અહીંયા લૂપ બધા જરા ઓપન છે તો આને લૂપ ના કહેવાય. લૂપ ક્યારે બોલાય? તો તમે એક બિંદુથી ચાલુ કરો છો અને ફરી એક બિંદુ સુધી જ્યારે તમે પહોંચી જાઓ તો તેને શું કહેવાય? લૂપ કહેવાય. ધારો કે આ બિંદુનું નામ અહીંયા A આપો છો, તમારે A થી આમ જવાનું, ફરી અહીંયા
ફરી આવ્યા અને ફરી એ સુધી આવી ગયું એટલે શું કહેવાય બેટા લૂપ કહેવાય. બરાબર, તો એના પરથી આગળ નિયમ છે લૂપનો નિયમ. બરાબર, તો તમારા માટે અહીંયા આગળ બે નિયમો મેં લખ્યા. સૌથી પહેલું જંકશનનો નિયમ આપે છે શું લખ્યું છે, અને બીજી વસ્તુ આ બંને નિયમો બોર્ડમાં 2 માર્ક્સમાં પૂછાય. ખાલી એવો સાદો સિમ્પલ ક્વેશ્ચન પૂછાય, બરાબર, કે કિર્ચોફના નિયમો લખો. શું લખો? કિર્ચોફના નિયમો લખો. બરાબર, તો આજના ટોપિકમાં તમારો પહેલો ક્વેશ્ચન આ છે, કિર્ચોફના નિયમો લખો. બરાબર, અને એના માટે તમારે અહીંયા શું કરવાનું, આ સ્ક્રીનને પોઝ કરવાની અને આ બંને નિયમો ત્યાં આગળ લખો. તમારે એના માટે બીજું કશું લખવાની જરૂર નથી. આ બંને નિયમોનો એક માર્ક્સ હોય છે એકોર્ડિંગ ટુ બોર્ડ, અને આ ટોપિક પ્રમાણે અથવા તો આપણા ક્વેશ્ચન પ્રમાણે તમારે ખાલી શું કરવાનું છે, તો ખાલી નિયમો લખવાના છે. બરાબર, ઓકે. તો કિર્ચોફના નિયમોમાં સૌથી પહેલો આપણે શું સમજવાનું છે, જંકશનનો નિયમ. બરાબર, તો જંકશનનો નિયમ શું લખેલું, કોઈ પણ જંકશન, આ ઇમ્પોર્ટન્ટ, જંકશન જ હોવું જોઈએ, બીજો કોઈ પણ બિંદુ નહીં રહેલો. ત્યાં આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો અને જંકશનની બહાર નીકળતા પ્રવાહનો સરવાળો બરાબર છે. તો કોઈ એક બિંદુ લો, જો આ બિંદુ છે ધારો કે ત્યાં આગળ ટોટલ આપણે છે ને 5 પ્રવાહ લઈએ. કેટલા પ્રવાહ લઈએ? 5 પ્રવાહ. ધારો કે I1 છે અંદર તરફ, આ અંદર કહેવાય, આ છે ને આ જંકશન. હવે જંકશનમાં શું થાય, પ્રવાહ અંદર જાય તો અંદર આવતો પ્રવાહ. ધારો કે આ પ્રવાહ છે I4, તે બી અંદર આવે છે, અને આ પ્રવાહ છે ધારો કે I5, તે બી અંદર આવે છે. બરાબર, તો 3 પ્રવાહો અંદર આવે. બરાબર, અને બીજા 2 પ્રવાહો આપણે બહાર તરફ લઈ લઈએ. ધારો કે I2 બહાર તરફ છે અને I3 કેવું છે, બહાર. અને આ જંકશનનું નામ આપણે A આપીએ. નામ કોઈ પણ આપી શકે નથી, કોઈ મતલબ નથી. તો આ નિયમ પ્રમાણે શું કહેવાય, તો અંદર આવતા પ્રવાહોનો સરવાળો. કેટલા પ્રવાહો અંદર આવે છે બેટા? એક આવે છે I1, બીજું આવે છે I4, અને અહીંથી શું આવે છે I5. તો I1 પ્લસ I4 પ્લસ I5. બરાબર, તો આ શું થઈ ગયું, અંદર આવતા પ્રવાહનો સરવાળો અને બહાર જતા પ્રવાહનો સરવાળો. બહાર કેટલા પ્રવાહ જાય છે? એક છે I2 અને બીજું શું છે I3. એટલે શું થઈ જાય I2 પ્લસ. તો આપણે જે નિયમ લખ્યો બેટા, મેં તમને કહ્યું કે નિયમ લખજો. બરાબર, એ નિયમની અંદર આ જંકશનના નિયમનો એક આકૃતિ સર ઇક્વેશન બની ગયો. કે અંદર આવતા પ્રવાહનો સરવાળો અને બહાર જતા પ્રવાહનો સરવાળો હંમેશા કેવા હોય, સમાન. બરાબર, હવે આના પાછળનું કારણ વિચારો, આવું કેમ થાય, સરખા જ કેમ થાય, એ એક મોટો પ્રશ્ન. બરાબર, તો તમે ચેપ્ટર નંબર 3 માં ડ્રિફ્ટ ઝડપ હોય. બરાબર, ડ્રિફ્ટ ઝડપ માટે કહીએ કે આપણે કંડક્ટર લઈએ, શું આવી હંમેશા એક યાદ રાખો કે કોઈ પણ ઇલેક્ટ્રોનને હંમેશા ગતિ કરે છે, એના પર ક્યારેય પણ સ્ટોર ના થઈ શકે. તકલીફ છે, જે વિદ્યુત પ્રવાહમાં જે ઇલેક્ટ્રોન ભાગ લેતો એ ઇલેક્ટ્રોન હંમેશા ગતિ જ કરતો. કોઈ પણ વિદ્યુત ભાગ ક્યારેય પણ પોતાની જગ્યા પર ઊભો ના રહે. તો જે પ્રવાહ અંદર આવે છે, ટોટલ 3 પ્રવાહ અંદર આવ્યા. બરાબર, એમાં ટોટલ જેટલા ઇલેક્ટ્રોન એટ એ ટાઈમ અંદર આવ્યા હશે ને, દરેક સેકન્ડ એટલા સેમ નંબરના ઇલેક્ટ્રોન આ 2 બ્રાન્ચમાંથી બહાર નીકળે. I2 અને ફરી બતાવી I1 I4 I5 ટોટલ 3 કરંટ છે. આ 3 કરંટની અંદર શું થાય છે, આ 3 કરંટને લીધે આવ્યા બિંદુ A પાસે જેટલા ઇલેક્ટ્રોન આવે એ દરેક ઇલેક્ટ્રોન શું થાય, એ થોડા આમાંથી અને બાકીના આમાંથી બહાર. હંમેશા એવું યાદ રાખો, 2 છે તો એમાં અડધા જાય એવું જરૂરી છે. એના પાછળનું કારણ શું? એના પાછળનું બેટા કારણ એ છે કે દરેકમાં સરખો અવરોધ જોડાયેલો હોય તેવું જરૂરી નથી. દરેકમાં અવરોધ જોડાયેલો હોય અને દરેકના મૂલ્યો સરખા હોય તેવું જરૂરી નથી. તો દરેક શાખામાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એ શેના પર ડિપેન્ડ કરે, તો એ તેની શાખા પર ડિપેન્ડ કરે. જો હું તમને એક આકૃતિ બતાવું. આ આકૃતિ તમારી સામે આમાં 30 ઓહ્મ છે, આમાં 40 અને 41 થાય, આમાં 1 અને 20 21 થાય. તો આ બધા તો અલગ અલગ થાય. તો બધામાં સરખો પ્રવાહ ક્યારેય પસાર ના થાય. બધામાં પ્રવાહના મૂલ્યો અલગ અલગ આવે તે આપણે ફાઇન્ડ કરવાનું થાય. બરાબર, મારો કહેવાનો મતલબ આ આગળ છે. જો તમે બેટા આ વસ્તુ ખબર ના પડે, બરાબર, તો ફરીથી એક વખત રિપીટ કરવાનું, અહીંયા આગળ પોઝ કરવાનું અને ફરીથી એક વખત સમજવાનું કે મોસ્ટ આઈએમપી વસ્તુ છે.
આપણે કોષોના સમાંતર જોડાણ લીધું. એ ટોપિક જેટલો આઈએમપી છે ને એના કરતાં પણ વધારે આઈએમપી આપણે અત્યારે સમજીએ છીએ અને આપણે એના દાખલાઓ સમજવાના છે. હવે શું આવે છે તો લૂપનો નિયમ. હવે શું આવે બેટા? લૂપનો નિયમ. તેના માટે શું લખ્યું જો અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈપણ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો શૂન્ય. બેટા યાદ રાખજો શું લખ્યું છે? બેઝિક સરવાળો. શું લખ્યું બેટા? બેઝિક સરવાળો. બેઝિક નું મીનિંગ શું? જે ધન હોય તે ધન અને જે ઋણ હોય તે ઋણ. આ રીતે આવે. ફરીથી બોલો. જે ધન હોય તે ધન અને ઋણ હોય ને તે ઋણ જ રાખવાનું. તમારે કોઈ જ ચેન્જ કરવાનો નહીં. બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક સમજીએ છીએ. અને નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે ઇક્વેશન્સ કેમના બનાવવાના એ આપણે જોવાનું છે. આપણે શું જોવાનું છે બેટા? ઇક્વેશન્સ કેમના બનાવવાના તે આપણે જોવાનું. ચાલો હવે આપણે લૂપ એટલે શું, જંક્શન એટલે શું એ જોઈએ. હવે આપણે જોવાનું છે કે લૂપમાંથી ઇક્વેશન્સ કેમના બને. એટલે કે આપણે એ ઇક્વેશન્સ સોલ્વ કરવાના હોય એટલે આપણે બરાબર. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીશું. ઇક્વેશન બધા મિત્રો ખાસ ધ્યાન રાખજો. જો ખબર ના પડે ફરી એક વખત જોવાનું, ફરી ખબર ના પડે ફરી એક વખત જોવાનું. બટ જ્યાં સુધી ઇક્વેશન બનાવવા નહીં આપણે ત્યાં સુધી ઇક્વેશન સોલ્વ કેમના કરવાના નહીં એટલું ખાસ બરાબર. તો સૌથી પહેલો સૌથી મોટી બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે. આ ટોટલ કેટલી બેટરી છે? એક બેટરી આ 80 વોલ્ટ, બીજી બેટરી આ 45 વોલ્ટ. તો સૌથી મોટી બેટરી કઈ? તો 80 વોલ્ટ. તેમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે બરાબર. તો મારે જે વિદ્યુત પ્રવાહ દર્શાવવો હોય ને તો આમાંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે. વિદ્યુત પ્રવાહ હંમેશા ધન પ્લેટમાંથી બહાર આવે અને મોટી બેટરીમાંથી. તો અહીં આગળ ધન પ્લેટ છે તેમાંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે. તો આ I1 જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવશે. અહીં આગળ હવે આ બિંદુ પાસે પહોંચે તેની પાસે બે માર્ગ, એક આ બાજુ એક આ બાજુ. તો ઈચ્છા પડે ને ત્યાં આપણે કોઈ બીજો વિદ્યુત પ્રવાહ લેવાનો. ધારો કે હું આ બાજુ લઉં છું I2 વિદ્યુત પ્રવાહ. શું લખ્યું બેટા? I2 વિદ્યુત. તો અહીંથી કેટલો વિદ્યુત પ્રવાહ આવતો હતો? I1. એમાંથી કેટલો બહાર જતો રહ્યો? I2. તો વધે કેટલો? તો I1 - I2 કેટલો વધે? કેટલો વધે? I1 - I2. હવે શું થાય? આ I2 જેટલો વિદ્યુત પ્રવાહ આ બાજુ આવે છે બિંદુ A પાસે. અને એ જ રીતે I1 - I2 વિદ્યુત પ્રવાહ ઉપરથી આવીને અહીંયા આગળ પહોંચે. તો અહીંથી I2 વિદ્યુત પ્રવાહ ધન અને અહીંથી જે -I2 આવે છે ને આ બાજુ આવશે. તો +I2 અને -I2 કેન્સલ થઈ જાય તો વધે શું? તો I1 જેટલો વિદ્યુત પ્રવાહ વધે. તો જેટલો I1 પ્રવાહ અહીંયા આગળ પ્લસ એટલે કે ધન બેટરીની ધન પ્લેટમાંથી બહાર આવે, I1 જેટલો વિદ્યુત પ્રવાહ બેટરીની ઋણ પ્લેટમાં દાખલ થાય. જો આવું થાય તો આપણે લીધેલી ગણતરી સાચી અને આપણે જે પણ વિદ્યુત પ્રવાહ ધાર્યો હોય તે વિદ્યુત પ્રવાહ કયો સાચો. જો આવું ન થાય એટલે કે બેટરીના ધનમાંથી વિદ્યુત પ્રવાહ કંઈક અલગ બહાર આવે છે, ફરી અંદર દાખલ કંઈક અલગ થાય. જો આવું અલગ થાય એટલે ખોટું એવું સમજી લો. તો તમારે પહેલેથી ગણવાનું થાય બરાબર. તો આ બી યાદ રહેવું જોઈએ. સૌથી પહેલો નિયમ શું કે બેટરી જે બેટરીના વોલ્ટેજ વધારે, ક્યારેક દાખલામાં બે બેટરી હશે, ક્યારેક એક હશે. એક હોય તો એક જ બેટરી છે તેની ધન પ્લેટમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવશે. જો એક કરતાં વધારે હોય તો જેના વોલ્ટેજ વધારે હોય ને તેમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે. તો યાદ રાખવાનું બીજી બેટરીમાં વિદ્યુત પ્રવાહ અંદર બી જઈ શકે બહાર બી આવી શકે. એનો કોઈ પ્રશ્ન છે બરાબર. હવે આવે છે કે આના પરથી ઇક્વેશન બનાવવાનું. તો જ્યારે અવરોધ હોય શું બેટા? અવરોધ. આ બધા અવરોધ હોય 5 અવરોધ હોય ને તો તેના માટે બે કન્ડિશન છે. આપણે જે બાજુ જતા હોઈએ અને એ બાજુ વિદ્યુત પ્રવાહની દિશા હોય તો માઈનસ લેવાનું. અને આપણે જતા હોઈએ અને વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ હોય એટલે કે આ કન્ડિશન કરતા ઉલટું તો પ્લસ. આપણી અને વિદ્યુત પ્રવાહની દિશા સરખી તો માઈનસ, આપણી અને વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ તો પ્લસ. હમણાં ઇક્વેશન લખીશું ને આ લાઈનનો તમને મીનિંગ ખબર પડશે બરાબર. પછી બેટરી માટે એવું યાદ રાખો કે તમે જે બાજુ જાઓ છો ને એમાં બેટરીની બીજી પ્લેટ યાદ રાખવાની. શું યાદ રાખવાનું બેટા? એમાં બેટરીની બીજી પ્લેટ બરાબર. હવે આજે લાઈન બોલીએ એના પરથી આપણે ઇક્વેશન બનાવીએ તો સૌથી પહેલા લૂપ બનાવતા શું? લૂપ
બરાબર લૂપ આપણે a થી ચાલુ કરીએ ત્યાંથી બેટા ચાલુ કરીએ જે આપણે a થી ચાલુ કરીએ પહેલા શું લખે a પછી ધારો કે હું g પર g પછી કયો પોઈન્ટ છે f પછી કયો પોઈન્ટ છે e પછી b c d a b c d a માટે લૂપનો નિયમ લગાવતા એના માટે શું કરવાનું આપણે કિર્ચોફનો લૂપનો નિયમ લગાવતા તો મેં કહ્યું શું ચાલુ કરવાનું કઈ રીતે ચાલુ કરવાનું પેલો પોઈન્ટ કહે છે એક નામ કેમ ના લખાય તો કોઈ એક બાજુ જવાનું તો એક બિંદુ પકડીને અને ફરીથી પાછું એ બિંદુ સુધી જઈ જવાનું તો લૂપ બની ગયું એ થી ચાલુ કરો જી એ થી છે એ વચ્ચે કોઈ અવરોધ બી નથી ને બેટરી બી નથી તો કશું ના થાય ખાસ ધ્યાન રાખો બરાબર કે આ શું કે દર વખતે થાય છે સ્ટુડન્ટને જે વિદ્યુત પ્રવાહ લખેલો હોય તે લખી નાખે એવું ના થાય આ અવરોધ છે ને એના માટે લખો આ અવરોધ છે એના માટે આ અવરોધો છે આ બેટરી છે આ અવરોધ છે એના માટે ઇક્વેશનની અંદર વોલ્ટેજ આવશે બાકી કોઈ માટે ના આવે ઈચ્છા પડે ત્યાં વોલ્ટેજ ના લખાય ખાસ ધ્યાન રાખજો એટલે અહીંયા આગળ અવરોધ નથી કોસાય નથી તો કશું ના થાય ભલે I1 વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય તારમાં કોઈ વોલ્ટેજ ના હોય એટલે યાદ રાખો હવે અહીંયા G થી F G થી F માં શું બેટરી છે શું આ બેટા બેટરી આવી તો મેં કહ્યું મુજબ આપણે આ બાજુ જોઈએ છે આપણા માટે આ બેટરીની પહેલી પ્લેટ થાય અને આ કેટલાની પ્લેટ થશે બીજી પ્લેટ થાય તો બીજી પ્લેટ થાય બીજી પ્લેટ મોટી એટલે કે ધન છે તો એનો વોલ્ટેજ છે ને પ્લસ લખવાનું એટલે અહીંયા આગળ આવશે પ્લસ AC શું આવશે પ્લસ AC હવે આપણે અવરોધ તો અવરોધ માટેના બે નિયમો છે આપણી એની પ્રવાહની દિશા સરખી તો માઈનસ તો અહીંયા એવું થયું આપણે આ બાજુ જઈએ છીએ વિદ્યુત પ્રવાહની દિશા જો એ બી એ બાજુ છે તો શું થશે માઈનસ થશે બરાબર એટલે આપણે આમ જઈએ છીએ વિદ્યુત પ્રવાહની દિશા બી એ બાજુ તો શું આવશે માઈનસ પણ અવરોધ માટે વોલ્ટેજ કેટલા થાય તો ઓહમના નિયમ મુજબ V IR આગળ એવું છે આનો અવરોધ કેટલો છે તો 1 છે તેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે તો I1 અને એના માટે શું લેવાનું માઈનસ લેવાનું એટલે માઈનસ 1 I1 હવે આગળ જઈએ શું આવ્યું ફરી તો તમે જુઓ આ જે I1 પ્રવાહ છે ને એ I1 પ્રવાહ જ અહીંથી પસાર થાય બીજો ના થાય બરાબર એક જ એ જ પસાર થશે તો કેટલા ઓહમ છે તો તેના માટે 20 ઓહમ કેટલો પ્રવાહ આવે છે તો I1 પ્રવાહ આવે છે ફરીથી આપણે આમ જઈએ છીએ વિદ્યુત પ્રવાહ પણ એ બાજુ જ આવે છે તો શું આવશે માઈનસ આવશે એટલા માટે માઈનસ હવે કેટલા જવાબ આ D થી તો બે અલગ રસ્તાઓ છે તો આપણે D થી C તરફ જવાનું તો D થી C શું આવ્યું બેટરી આવી શું આવ્યું બેટા બેટરી આવી તો આપણે આમ જોઈએ તો આ 1 અને આ સેકન્ડ તો બેટરીની બીજી પ્લેટ કઈ થાય તો પ્લસ થાય એટલે અહીંયા વોલ્ટેજ કેટલા આવશે પ્લસ 45 જ્યારે પણ બેટરી લો ને તો ગુણાકારમાં વિદ્યુત પ્રવાહ જ્યારે અવરોધ લો ને તો ગુણાકારમાં વિદ્યુત પ્રવાહ સ્ટુડન્ટ્સ આ મિક્સ કરે છે બધાના ગુણાકારમાં વિદ્યુત પ્રવાહ લખી નાખે છે જે ખોટું છે બરાબર એટલે ખાસ યાદ એટલે અહીંયા આગળ આ રીતે આવ્યું તો હવે 1 ઓહમનો અવરોધ આપણે આમ જાવ વિદ્યુત પ્રવાહ પણ એ બાજુ તો માઈનસ 1 પણ હવે કેટલો વિદ્યુત પ્રવાહ છે I2 વિદ્યુત પ્રવાહ આગળ જાવ 40 ઓહમ ફરીથી માઈનસ 40 વિદ્યુત પ્રવાહ I2 સખું 40 જેવું છે કયો પોઈન્ટ આવી ગયો એ પહેલો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટ બંને સરખા થઈ ગયા તમે ફરી ત્યાં જાઓ તો છેલ્લે ઇક્વલ ટુ કરીને 0 લખો કમ્પલસરી આપણું પહેલું ઇક્વેશન છેલ્લે શું કરવાનું ઇક્વલ ટુ કરીને એ 0 લખો ચાલો ફરી એક વખત ફટાફટ જોઈએ પછી આનું જે સેમ ઇક્વેશન બનાવીશું આપણે અલગ લૂપ a થી g જવાનું તો a થી g જાઓ કોઈ અવરોધ નથી કોઈ બેટરી નથી ભૂલી જાઓ અહીંયા આગળ પેલી બેટરી આવી બેટરી માટે શું યાદ રાખવાનું બેટા એની બીજી પ્લેટ તેમાં વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જાય તે કામનું નથી ખાસ યાદ રાખજો તે કામનું નથી બીજી પ્લેટ ધન છે ધન એટલે કેટલા વોલ્ટેજ છે 80 શું આવશે પ્લસ પછી શું આવ્યું એક ઓહમનો તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય વિદ્યુત પ્રવાહ પસાર થાય તો 1 I1 થશે 1 I2
આવ્યું ઓહમના નિયમ મુજબ. આપણે આ જોઈએ છીએ વિદ્યુત પ્રવાહ પણ એ બાજુ થાય છે, માટે શું આવશે તો માઇનસ આવશે. માટે શું આવશે? માઇનસ. હવે અહીંયા બરાબર આનો અવરોધ કેટલો છે? 20 ઓહમ, અને તેમાંથી પસાર થતો પ્રવાહ પણ કેટલો છે? તો I1 અને 20 I1. તો આપણી અને પ્રવાહની દિશા સરખી છે એટલે શું આવશે તો માઇનસ. બરાબર. પછી આ બેટરી કેટલા વોલ્ટેજ છે? 45. તો કેટલા આવશે? પ્લસ 45 આવશે. બરાબર. ચાલો એટલે પછી શું આવશે? તો આ છે 1 ઓહમ. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? I2. 1. આપણી અને પ્રવાહની દિશા સરખી તો શું આવશે? માઇનસ આવશે. બરાબર. પછી આવી ગયો 40 ઓહમ. ફરીથી આપણી અને પ્રવાહની દિશા સરખી એટલે ફરી માઇનસ. હવે શું થઈ ગયું? તો પહેલો અને છેલ્લું બિંદુ જો સરખા થશે. પહેલો અને છેલ્લું બિંદુ સરખા થાય ને તો છેલ્લું કરીને 0 મૂકવાનું. તો શું કરવાનું? ઉપરનું કરીને 0 મૂકવાનું. હવે આપણે આનું સોલ્યુશન કરવાનું છે. આ બંનેમાં I1 છે તો 1 અને 20 એટલે કેટલા થશે? તો -21 I1. અહીંયા પર શું થશે? 1 અને 40 તો કેટલા થશે? -41 I2 અને 80 અને 45 કેટલા થઈ ગયા? તો 125 ઇક્વલ ટુ શું થઈ ગયું? 0. તો આપણું ઇક્વેશન પૂરું કહેવાય. આ શું કહેવાય? ઇક્વેશન. આવા 3 અથવા તો 2 ઇક્વેશન બનાવવાના હોય અને એના પરથી આપણને આ દાખલો પડે. રેડી બેટા? જો ખબર ના પડી હોય ફરી એક વખત આટલું રિવિઝન કરજો અને હવે આપણે બીજી લૂપ જોઈએ. બરાબર. પહેલી વખતનું 2 વખત રિવિઝન કરો તો બીજી લૂપમાં જલ્દી ખબર પડે આટલું ના છે રાખવાનું. અને બીજું લૂપ આમાં લખેલી હોય એવી જ લેવી એવું જરૂરી નથી. તમારી ઈચ્છા પડે ને એ લૂપ લઈને પણ દાખલો ગણી શકો છો. બરાબર. ચાલો હવે આપણે ગણીએ છીએ આ લૂપ લઈએ. લૂપ A H પછી અહીંથી B અહીંથી C અહીંથી B અને A માટે કિર્ચોફનો નિયમ લગાવતા. શું કરવું એટલે તેના માટે કિર્ચોફનો નિયમ લગાવવાનો. બરાબર. તો ક્યાં જવાનું છે? જો તો A થી H જવાનું છે. આ H એ છે અવરોધ. અવરોધમાં કયો વિદ્યુત પ્રવાહ પસાર થાય? તો જો અહીંથી આ વિદ્યુત પ્રવાહ ઉપર આવશે. તેનું નામ શું રાખ્યું છે આપણે? I1 I2 છે. તો એ વિદ્યુત પ્રવાહ અહીંયા આગળ આવશે. બરાબર. તો આપણે જો આપણે આમ જઈએ છીએ વિદ્યુત પ્રવાહ આમ આવે છે. આ થયું વિરુદ્ધ. આ શું થયું બેટા? વિરુદ્ધ થયું. વિરુદ્ધ થાય તો પ્લસ આવે. વિરુદ્ધ થાય તો શું આવે? પ્લસ આવે. અને અહીંયા આગળ 30. અહીંયા આગળ શું આવ્યું? I1 I2. શું થયું બેટા? I1 I2. હવે અહીંયા બેટરી. બેટરીમાં હંમેશા બીજી પ્લેટ આપણે જે બાજુ જતા હોય એ બાજુ આપણે આમથી ચાલુ કર્યું ને હવે અહીંથી આમ જઈશું તો બેટરીની પહેલી અને બીજી પ્લેટ શું છે? તો પ્લસ છે એટલે શું આવશે? તો 45. ચાલો એટલે થઈ ગયું. પછી શું આવશે? અવરોધ 1 ઓહમ. હવે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? તો I2. જો I1 I2 છે ને એ આમાં પસાર થાય. આમાં તો I2 જ છે એટલે આનો વિદ્યુત પ્રવાહ અહીંયા ના આવી જાય. એ ખાસ ધ્યાન રાખવાનું. I2 પ્રવાહ પસાર થાય છે એટલે શું આવશે? તો -1 I2 અને આ ફરી I2 અહીંયા પસાર થાય. સોરી માઈનસ નહીં આવે. ના સોરી બરાબર માઈનસ જ હશે દિશા. અને અહીંયા આગળ શું આવશે? તો -40 I2 ઇક્વલ ટુ શું થઈ જાય? તો 0 ઇક્વલ ટુ 0. હવે આપણે કે પણ કરવાનું. તો 30 I1 -30 I2 પ્લસ 45 જાય પેલી બાજુ જાય માઈનસ કરી દઈએ આપણે. -1 I2 અને -40 I2 એટલે એને આપણે કહીએ -41 I2. તો ઇક્વેશન શું બની ગયું? 30 I1 41 અને 30 71 I2 માઈનસ આપણું બીજું ઇક્વેશન તૈયાર થયું. આ શું થઈ ગયું? આપણું 2 ઇક્વેશન તૈયાર થયા. જો મારે આ દાખલો પૂછવો હોય ને તો હું તમને એવું કહી શકું કે આમાં I1 અને I2 નું મૂલ્ય જણાવો. તો આપણે ધોરણ 10 માં I1 અને I2 માટે થઈને ઇક્વેશન્સ ને સોલ્યુશન કરવાની રીત જોઈ ગયા. લોપની રીત. શેની રીત બેટા? લોપ. બરાબર. તો લોપની રીતનો ઉપયોગ કરીને તમારે અહીંયા આગળ બરાબર તેના માટે શું કરવાનું છે? આપણે સોલ્યુશન્સ કરવાનું છે. બરાબર. આપણે અત્યારે સોલ્યુશન નથી કરતા પણ હવે આપણે આપણો મેઇન દાખલો ગણીશું. બરાબર. જે આપણા માટે છે ઉદાહરણ નંબર 3.8. ક્વેશ્ચન શું? આવી એક સર્કિટ આપેલી છે અને વિસ્ટન બ્રિજ કરો. શું કહેવાય બેટા? વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ માટે ખાસ તમે એવું યાદ રાખો કે 5 અવરોધ હોય તો આ છે ને અવરોધ છે પણ કોનો? તો ગેલ્વેનોમીટર. અને ગેલ્વેનોમીટરને દર્શાવવાની રીત આવી છે એક સર્કલ કરવાનું અને વચ્ચે એક એરો કરવાનો.
આ એરો શું બતાવે તમને? વિદ્યુત પ્રવાહ છે કે નહીં એ બતાવે. બરાબર. તો આપણે આ ગેલેનોમીટરમાંથી પસાર થતો જે Ig નામનો વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવાનું છે. આપણો ક્વેશ્ચન આવે છે. આકૃતિ વિસ્ટર્ન બ્રિજની છે, બટ અત્યારે વિસ્ટર્ન બ્રિજનો જે નિયમ છે ને એનો આપણે ઉપયોગ કરવાનો થતો નથી. એ તો ખાસ આપણે એનો ઉપયોગ કરવાનો થતો નથી. આપણે ખાલી સોલ્યુશન્સ કરવાના છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? આના માટે લૂપના ઇક્વેશન લખીશું. લૂપના ઇક્વેશન લખ્યા પછી આપણે એને સોલ્વ કરીશું. બધું આપણે અહીંયા જ કરવાનું છે. બરાબર. અને તમારે જેમ સ્ક્રીન એકમાંથી બીજી ચેન્જ થાય એટલે તમારે એ સ્ક્રીન પોઝ કરીને એટ ટાઈમ લખી લેવાનું છે. આ ફેસબુક ચેન્જ થશે એટલું ખાસ યાદ રાખજો. બરાબર. ચાલો હવે સૌથી પહેલા આમાં જો એક જ બેટરી, એટલે એનો તો કોઈ ઇશ્યુ નથી. આ બેટરી જે છે ને એના માટે એપ્સિલોન લખેલા છે, 10 વોલ્ટ. બરાબર. હંમેશા બેટરી જે હોય ને તેને ધનમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે. ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે. કેટલો આવે બેટા? I. તમે I1 ની નામ આપી શકો. બરાબર. એનો કોઈ ઇશ્યુ નથી. અહીંયા આવે I1, I આવે. હવે એ બિંદુ પાસે I આવે ને તો ઉપર ધારો કે I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અહીંયા આગળથી કેટલો આવશે? I માઈનસ I. કેટલો વિદ્યુત પ્રવાહ આવશે બેટા? I માઈનસ I. કેટલો ઇન્ટર થયો? I. એમાંથી કેટલો બહાર નીકળી ગયો? I1. તો બાકી કેટલો વધે? I માઈનસ I. હવે શું થયું? I1 I2 એમાંથી Ig નીકળી ગયા. આપણે Ig માં કોઈ ચેન્જ નથી કરતા કેમ કે આપણો ક્વેશ્ચન જ છે, એટલે આપણે ક્વેશ્ચનમાં ચેન્જ નહીં કરતા. તો Ig જેટલો વિદ્યુત પ્રવાહ આ I1 છે એમાંથી Ig નીકળી જાય તો અહીંયા આગળ શું આવશે? I1 માઈનસ Ig. શું આવશે? I1 માઈનસ Ig. અહીંયા આગળ જુઓ કેટલો વિદ્યુત પ્રવાહ અહીંથી Ig આવે છે, અહીંથી I માઈનસ I1. તો કેટલું આવે વિચારો? એક તો છે I માઈનસ I1 અને એમાં Ig જેટલો પ્રવાહ દાખલ થાય ને તો Ig ધન આવે. જો બહાર નીકળી જાય તો જો અહીંથી I જેટલો વિદ્યુત પ્રવાહ એન્ટર થયો, એમાંથી I1 બહાર નીકળ્યો એટલે I માઈનસ I. પણ આમાં Ig બહાર નથી નીકળતો, શું થાય? દાખલ થાય તો શું આવે? પ્લસ આવે. એટલે I માઈનસ I1 પ્લસ I આવું છે. હવે શું થઈ ગયું? આ વિદ્યુત પ્રવાહ આ બી આયા બંને શું થાય? દાખલ થાય સરવાળો. દાખલ થાય તો શું આવશે બેટા? સરવાળો. તો અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ છે? તો I. હવે અહીંથી માઈનસ I1 અને અહીંથી પ્લસ I1 કેન્સલ થાય. અહીંથી પ્લસ Ig અને અહીંથી માઈનસ Ig એટી કેન્સલ થાય. તો કેટલો વિદ્યુત પ્રવાહ દાખલ થાય? I. હવે અહીંયા જો બેટરીમાંથી કેટલો બહાર આવતો હતો? I જેટલો વિદ્યુત પ્રવાહ. અને દાખલ બી કેટલો થાય છે? I જેટલો વિદ્યુત પ્રવાહ. બંને કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. એટલે હવે આપણે દાખલો આગળ વધારી રહેશે. બેટા ખબર પડી તમને લોકોને? બરાબર. કોઈને આમાં ઇશ્યુ થવો જોઈએ નહીં. બરાબર. ચાલો આપણે દાખલાનું સોલ્યુશન કરીશું. હવે સૌથી પહેલા એક ક્લિયર કરો. ટોટલ કેટલા અનનોન? જો 1 2 3. આના સોલ્યુશન કરવા માટે જેટલા અનનોન એટલે કે જેટલા પ્રવાહ અલગ અલગ તેટલા ઇક્વેશન બનાવવા પડે. દરેક દાખલામાં 3 ઇક્વેશન બનાવવા પડશે. આપણી જોડે 3 અનનોન પ્રવાહ છે, આપણે 3 ઇક્વેશનની જરૂર પડશે. બરાબર. એવી રીતના આપણે કરવાનું થાય. ઓકે બેટા. ચાલો હવે આપણે શું કરીશું? લૂપ બનાવીશું. તો લૂપ તમારી ઈચ્છા પડે બનાવો. એવું ના હોય કે ટેક્સ્ટ બુક ની અંદર આપીએ, ટેક્સ્ટ બુકમાં એક આપીએ, એક આપે, એક આ તમારી ઈચ્છા પડે બનાવાય. એટલું યાદ રાખવાનું, એટલીસ્ટ એક લૂપમાં બેટરી આપી દે. એટલે એક લૂપની અંદર શું આવવું છે? બેટરી આપવી જોઈએ. બરાબર. તો આપણે ઇક્વેશન્સ બનાવવાનું ચાલુ કરીએ બેટા, પછી આપણે એનું સોલ્યુશન કરીશું. સૌથી પહેલા લૂપ A B B A કે આકૃતિ પર A B D A આ ચાર બિંદુ થયા એના મૂલ્ય કરવાનું ઇક્વેશન. હવે ત્યાં તો જો આપણે એના પ્રવાહની દિશા સરખી તો આવશે માઈનસ. એટલે અહીંયા શું લખા બેટા? માઈનસ 100 I1. આપણી અને પ્રવાહની દિશા સરખી હોય અને કોના માટે? અવરોધ માટે તો આવશે માઈનસ. અને અવરોધ માટે હંમેશા ગુણાકારમાં વિદ્યુત પ્રવાહ આવે એટલે માઈનસ 100 I1. ચાલો હવે બીજી બી જોડો તો વિદ્યુત પ્રવાહ બી નીચે આવે છે ને આપણે બી નીચે જ જવાનું. અને ગેલેનોમીટરનો અવરોધ કેટલો છે? 15. તો એના માટે બી આવશે માઈનસ 15. અને તેનો વિદ્યુત પ્રવાહ કેટલો છે? Ig. એટલે શું લખાય? માઈનસ 15 Ig. હવે જો D થી A તો D થી A
અહીંયા આગળ શું આવશે 60 ઓહ્મ. પણ જો આપણે આમ જોવાનું વિદ્યુત પ્રવાહ સામે આવે છે એમાં થાય સરવાળો એટલે અહીંયા આવશે પ્લસ 60 શું આવશે પ્લસ 60 I માઈનસ I અને છેલ્લે શું થઈ જાય ઇક્વલ ટુ 0. ઇક્વલ ટુ શું થાય બેટા 0. સોલ્યુશન કરીએ આપણે એનો બ્રેકેટ ઓપન minus 100 I1 minus 15 Ig plus 60 I minus 60 I1 equal to 0. હવે I વાળા પદ પેલા લખીએ તો 60 I minus 100 અને minus 60 એટલે minus 160 I1 minus 15 I3 equal to 0. આ થયું આપણા માટે સમીકરણ નંબર 1. આ શું થઈ ગયું આપણા માટે સમીકરણ નંબર 1. હવે આવું નામ આપણે બીજી લૂપ બનાવવાની છે. લૂપ B C D B B C D B આ છે પહેલી લૂપ, આ છે બીજી લૂપ. B થી ચાલુ આપણી અને પ્રવાહની દિશા સરખી એટલે માઈનસ તો -10 I1 I2 પછી આમ આવવાનું છે. આમાં શું થયું બેટા જો પ્રવાહ આમ જાય છે ને આપણે આ બાજુ આવવાનું તો વિરુદ્ધ થાય માટે આવશે પ્લસ એટલે આવશે પ્લસ 5. અહીં આગળ શું થાય I minus I1 plus I2. હવે અહીં આગળ આપણે આમ જવાનું વિદ્યુત પ્રવાહ સામે આવે છે તો શું થઈ જશે એમાં બી પ્લસ 15 Ig ઇક્વલ ટુ શું થઈ જાય 0. હવે આનું સોલ્યુશન અંદર બોલ્યું minus 10 I1 minus minus plus 10 Ig plus 5I minus 5I1 plus 5Ig and plus 15Ig equal to શું થઈ ગયું 0. હવે પેલા બધા I વાળા પદ લખીએ. I1 એક જ પદ છે 5I. હવે I1 વાળા લખીએ minus 10I1 minus 5I1 એટલે કેટલા થઈ ગયા -15I1. હવે અહીંથી જો 10Ig plus 5Ig 15 અને બીજા 15 એટલે ટોટલ કેટલા થઈ ગયા તો 30Ig થયા ઇક્વલ ટુ શું થયું 0. આ થયું આપણા માટે સમીકરણ નંબર 2. શું થયું બેટા આપણા માટે તો સમીકરણ નંબર 2. હવે આપણે જોવાનું છે લૂપ નંબર 3. ઈચ્છા પડે લેવા તો ઈઝી લૂપ લઈ લે તો A B C અહીંથી એપ્સિલોન અહીંથી A B C એપ્સિલોન A તેના માટે ઇક્વેશન A થી ચાલુ કરો A થી B તો આપણી અને પ્રવાહની દિશા સરખી તો માઈનસ એટલે -100 I1. હવે અહીંથી B થી C જુઓ તો 10 ઓહ્મ છે આપણી અને પ્રવાહની દિશા સરખી એટલે -10 I1 I2. અહીંથી આ જો અવરોધ નથી બેટા આ જના જો અવરોધ નથી આ તો અવરોધમાં હોય ને તો I ગણાય અવરોધ નથી બેટરી છે બેટરી માટે I ના ગણાય. અને બીજું આપણે આમાં આવીએ છીએ આ બેટરીની પહેલી પ્લેટ થાય આ બીજી પ્લેટ થાય બીજી પ્લેટ મોટી છે એટલે કે ધન છે તેનો વોલ્ટેજ પ્લસ આવે એટલે +10 તો એ બિંદુ પાસે આવો કામ પૂરું થઈ ગયું ઇક્વલ ટુ 0 થઈ જશે. હવે આપણે શું કરીએ આપણે -100 I1 અહીંથી આવશે -10 આ થાય માઈનસ માઈનસ પ્લસ 10 Ig ઇક્વલ ટુ શું થશે -10. આ કેટલું થયું બેટા -110 I1 પ્લસ 10 Ig ઇક્વલ ટુ -10. આ થયું આપણા માટે ઇક્વેશન નંબર 3 બેટા. હવે આપણે આનો ઉપયોગ કરવાનો છે અને આપણે આનું સોલ્યુશન કરવાનું છે. મેન વસ્તુ બેટા ત્રણ વસ્તુ ખબર પડવી જોઈએ તો દાખલો આગળ જાય. જો ખબર ના પડે ને તો દાખલો આગળ ના જાય એટલે યાદ રાખો બરાબર. એટલે એવું નહીં કે સાહેબે લખી નાખ્યું અને તમને અત્યારે ક્લાસમાં ખબર પડી તો તમને એક્ઝામમાં બી આવડી જાય. આ વસ્તુ એવી છે એક જગ્યા પર માઇનસની ભૂલ દાખલાના સોલ્યુશન આવશે નહીં બરાબર. આ ખાસ યાદ રાખો. હવે આનું સોલ્યુશન કરવા માટે શું કરવાનું તો તમને ક્વેશ્ચન યાદ હોવું જોઈએ. શું ફાઇન્ડ કરવાનું છે ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત થતો પસાર થતો વિદ્યુત પ્રવાહ Ig. તો આ જો આમાંથી જો મને I1 ખબર પડે તો Ig પડી તો Ig ઈઝી થઈ ગયું. કેમ આમાં I નથી જો આ બંનેમાં I આવે છે I આવે છે I1 છે I1 છે Ig છે Ig છે આમાંથી ફાઇન્ડ કરું તો અઘરું થઈ જાય.
બરાબર. એટલે ત્રીજું ઇક્વેશન એમને એમ રાખો, એને કશું નથી કરો, પણ આ બેમાંથી ટાઈપ કરીને આપણે છે ને i ને ઉડાડી દઈએ તો નવા ઇક્વેશનમાં i1 બનશે. નવા ઇક્વેશનમાં શું બનશે બેટા? i1 બનશે. હવે જુઓ આ સમીકરણ i60 સમીકરણ 2 5 i છે. આને 12 વડે ગુણો તો 12 ગુણ્યા 5 60 i થાય. 60 i થાય એટલે બાદ કરવાનો તો ઉડી જાય. બાદ કરો તો શું થાય? ઉડી જાય. તો બેટા એક i લખીને નામ બધી ખબર પડશે. બરાબર. સમીકરણ 2 ને 12 વડે ગુણી તેમાંથી સમીકરણ a બાદ કરતા જો શું લખ્યું બેટા? કાઢ નાખો. સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાનું છે? 12 વડે ગુણવાનું. અને પછી શું કરવાનું છે? એમાંથી સમીકરણ 1 બાદ કરવાનું. તો પહેલા સમીકરણ 2 જુઓ. આ સમીકરણ 2 અને 12 વડે ગુણવાનું એટલે 60i 15 ગુણ્યા 12 એટલે થશે 180i અને આ 30 ગુણ્યા 12 એટલે થશે 360 ig. બરાબર. એટલે શું થશે? જુઓ 60i minus 180i1 plus 360 ig equal to શું થાય? 0. કેમ કે 0 ને તમે 12 વડે ગુણો બેટા તો ફેર ના પડે. 0 ને 12 વડે ગુણવાથી કશું ફેર પડશે નહીં. એટલે બરાબર. પેલું પ્લસ, બીજું માઈનસ, ત્રીજું પ્લસ. તો આપણે ક્યાં ગુણન થતી જશે કે પેલું પ્લસ, બીજું માઈનસ, ત્રીજું પ્લસ. એટલે ઇક્વેશન તરફ. હવે એમાંથી આપણે સમીકરણ એક બાદ કરવાનું છે. સમીકરણ એક જોયું. શું લખેલું છે? 60i 60 160 અને 15. એ પર શું આવશે? તો 60i 160i1 અને 15ig. બરાબર. સામે 0 છે, 0 રાખે, પ્લસ છે કે માઈનસ છે. પહેલું પ્લસ, બીજું માઈનસ, ત્રીજું માઈનસ. તો અહીંયા પર શું થશે? પહેલું પ્લસ, બીજું માઈનસ, ત્રીજું માઈનસ, પછી 0. અમારે બાદ કરવાનું છે. શું કરવાનું બેટા? બાદ કરવાનું હોય ને તો અહીંયા જે સંજ્ઞામેન્ટ એની ઉલટી કરવાની. એટલે આ પ્લસ છે તો આ માઈનસ. તો બાદ થશે. આ માઈનસ છે એને શું કરવાનું? મારે પ્લસ. આ બી માઈનસ છે એને બી મારે શું કરવાનું? પ્લસ. આ છે તમને બેટા ઇશ્યુના જે કાંઈ ચલો 60i માંથી 60i જતા રહી તો 0. હવે આ છે -180 90 થાય પ્લસ 160 એટલે કેટલા આવશે? -20i. કેટલા આવશે બેટા? -20i. હવે અહીંથી 360 પ્લસ અને 15b પ્લસ તો આ તો 375ig થયા અને એના ઇક્વલ ટુ શું થઈ ગયું? 0. શું થઈ ગયું બેટા? હવે 0. મારે શું જોઈએ છે? ig જોઈએ. તો આમાંથી હું શું કરું? i1 ને સૂત્રનો કરતા બનાવો તો 20i1 પેલી બાજુ જાય તો થઈ જાય પ્લસ. તો 20i1 ઇક્વલ ટુ શું આવશે? 375ig થઈ ગયું. અને પછી i1 ને સૂત્રનો કરતા બનાવો તો 375/20ig. આ સમીકરણને સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 પ્રોગ્રામ 3 શું છે? -110i1 પ્લસ 10i2 માઈનસ 110i1 પ્લસ 10ig ઇક્વલ ટુ -10 એટલે -10. હવે i1 ની કિંમત આવી રાખો -110 i1 એટલે શું છે? 375ig divided by 20 plus 10ig equal to -10. આનું બેટા સોલ્યુશન કરવાનું છે and that's not easy. ખાસ યાદ રાખો. હવે જો આમાં શું કરીએ આપણે? 0 0 કેન્સલ થઈ જાય અને 11 ભાગ્યા 2 કરી દો તો 5.5 આવે એટલે -5.5 ના ગુણાકારમાં શું આવશે? 375ig. ફરીથી 110 ભાગ્યા 20 કરો ને એટલે 5.5 થાય. માઈનસ છે એટલે માઈનસ રાખો. ig એટલે અહીંયા છે પ્લસ 10 અહીંયા આગળ આવશે પ્લસ 10 ig અને સામે શું થઈ જાય? તો માઈનસ 10 થશે. હવે શું કરવાનું બેટા? અહીંયા તો ig કોમન કાઢો. ig કોમન કાઢો એટલે અહીંયા શું આવશે? તો 375 × 5.5
જોઈએ કેલ્ક્યુલેટરમાં તો આપણે ટીવીની અંદર કેલ્ક્યુલેટર આવતું હોય બરાબર તો જોઈએ મને એ દેખાતું તો છે ના બરાબર છે પણ કે દેખાતું તો છે નહીં મેનુમાં કેલ્ક્યુલેટર છે ના લિસ્ટમાં ના 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 ચલો એ તમારી જાતે તમે કરી લેજો તો તમે શું કરી શકો આ શું કરવાનું 375 * 5.5 કરી દેવાનું બરાબર એટલે એવું જો આવી રીતના લખો 375 * -5.5 પ્લસ 10 ઇક્વલ ટુ માઈનસ હવે આમાં જે બી વેલ્યુ આવેલું બરાબર આમાં શું કરી દેવાનું બરાબર આઈજી ના સૂત્રમાં બદલાવવાના આમ નાખ્યું કરી નાખો શું કરવાનું છે એક વખત આ ગુણાકાર કરો એટલે આ પદ આવશે માઈનસ એમાં તમારે પ્લસ 10 કરવાનું તો બી માઈનસ જ રહેશે પછી બે બાજુથી માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે તો છેલ્લે ગણશો એટલે તમારો જવાબ આવશે ig = 0.00487 એમ્પિયર એટલે આપણો આન્સર થાય 4.87 મિલીએમ્પિયર બરાબર ખાસ યાદ રાખજો બેટા દાખલો ના પડે બે વખત જોજો બે વખતમાં ખબર ના પડે ત્રણ વખત જોજો બોર્ડમાં એક વખત પૂછાયેલો ક્વેશ્ચન્સ છે એટલે ખાસ યાદ રાખજો બેટા ચલો મળીએ ફરી